Dear student, today we are in our third lecture of D block and F block. In the last lecture we discussed about melting point and boiling point. Now another generation that may be drawn from figure 8.2. અને ફિગર 8.2 ની અંદર આપણને તેનું કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે. That the metals of the second and third series have greater enthalpy of atomization. એટલે જે મેટલ હોય સ્કેન્ડિયમ સોલિડ છે, આ બધા મેટલ્સ વચ્ચે there is a metallic bond to separate and convert into gaseous state. Needed heat is called atomization enthalpy. So the second series and third series છે, આ first series, આ second and third. તો second and third series ની atomization enthalpy high છે, greater enthalpy than the corresponding element of the first series. This is an important factor in accounting for the occurrence of much more frequent metal-metal bonding in compound of the heavy transition metals. એટલે કે સેકન્ડ અને થર્ડ સિરીઝના ફર્સ્ટ સિરીઝના એલિમેન્ટ્સ છે એની એટોમાઇઝેશન એન્થાલ્પી એટલે કે એટમ્સ છે બધાને સેપરેટ કરવા. This is trained. આ ફર્સ્ટ સિરીઝ છે scandium to zinc. Then second series માં આવશે yttrium to cadmium and third series. So the second and third series ના એલિમેન્ટ છે એની એટોમાઇઝેશન એન્થાલ્પી ફર્સ્ટ અને સેકન્ડ કરતા હાઈ છે. એનો મીનિંગ એ થાય કે સેકન્ડ સિરીઝના જે મેટલ છે કે થર્ડ સિરીઝના એ બધા એટમ વચ્ચે મેટાલિક બોન્ડ ખૂબ જ સ્ટ્રોંગ છે. મેટલ મેટલ બોન્ડિંગ અને મેટાલિક બોન્ડ કહેવાય, ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. એટલે એકચ્યુઅલી સેકન્ડ સિરીઝ છે આ ફર્સ્ટ સિરીઝ, આ સેકન્ડ સિરીઝ આ થર્ડ, તો એટોમાઇઝેશન એન્થાલ્પી લેસ હોવી જોઈએ, પણ ફર્સ્ટ કરતાં સેકન્ડ અને થર્ડની હાઈ છે. તેનું રીઝન સ્ટ્રોંગ મેટાલિક બોન્ડ. Yes, now trends in enthalpy of atomization of transition element. એમાં પાછું ટ્રેન્ડ છે, રેગ્યુલર નથી. Atomization enthalpy first increases, then decreases, once again increases and decreases in every series. પહેલા increase થાય, decrease થાય, પછી slight increase થાય ને પછી decrease થાય છે. આવો ટ્રેન્ડ જોવા મળે છે. Now variation in atomic size and ionic size of transition metals. હવે આજે ડી બ્લોકની સિરીઝ છે પીરિયડ હોય છે. લેફ્ટ ટુ રાઇટ ઇઝ અવર એકચ્યુઅલી પીરિયડ. In general, ions of the same charge in a given series show progressive decrease in radius with increase in atomic number. એટલે સ્કેન્ડિયમ ટુ ઝિંક જઈએ, scandium, titanium, vanadium, like this up to zinc. એટલે એનો આયોનિક ચાર્જ સેમ હોય તો એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય તો એની સાઇઝ ટિટેનિયમ +2, આયોનિક રેડિયસ છે ગ્રેજ્યુઅલી ડિક્રીઝિસ. યસ, એટલે કે આયન્સ of the same charge, એટલે બધાનો +2 ચાર્જ હોય એવા આયન લઈએ તો સિરીઝમાં પ્રોગ્રેસિવલી રેડિયસ છે એ ડિક્રીઝ થાય, એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય તો રેડિયસ ડિક્રીઝ થાય છે. This is because the new electron enters a d orbital each time the nuclear charge increases by unity. હવે આના જે આપણે સપોઝ સ્કેન્ડિયમ લઈએ 21, 4s2 3d1 टिटेनियम, आर्गोन 4
4s2 3d2 પ્લસ 2 આયન ફોર્મ થાય એટલે બે ઇલેક્ટ્રોન અહીંથી રિલીઝ થઈ જશે તો ઇલેક્ટ્રોન ઇનર પેનલ્ટીમાઇટ ટર્મ 3d માં ફિલ અપ થાય હવે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એટલે પ્રોટોનનું એટ્રેક્શન ઇન્ક્રીઝ થતું જાય એટલે ગ્રેજ્યુઅલી સાઇઝ decreases. Yes, sir. This is because the new electron enters a d orbital. Each time the nuclear charge increases by unity, એટલે એક યુનિટ એક પ્રોટોન જેટલો ઇન્ક્રીઝિંગ થાય અહીંયા d ઓર્બિટલમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થાય ન્યુક્લિયસમાં નંબર ઓફ પ્રોટોન ઇન્ક્રીઝ થાય પ્રોટોનનું ઇલેક્ટ્રોન પર એટ્રેક્શન ઇન્ક્રીઝ થાય સાઇઝ ડિક્રીઝ થાય છે ઇટ મે બી રિકોલ ધેટ the shielding effect of a d electron is not that effective એટલે d ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ફિલ અપ થાય એટલે ઇનર છે એટલે shielding effect મતલબ ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્શન અહીં ઇફેક્ટિવ હોતું નથી hence the net electrostatic attraction between the nuclear charge and outermost electron increases એટલે ઇલેક્ટ્રોન કે રિપલ્શન લેસ એટલે shielding effect લેસ અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે ઇફેક્ટિવ પ્રોટોનનું એટ્રેક્શન વધી જાય છે એટલે સાઇઝ gradually decreases from left to right in every period in 3D, 4D, 5D series. The same trend is observed in the atomic radius of a given series. However, the variation within a series is quite small. કારણ કે રેડિયસમાં ડિક્રીઝિંગ છે એ એટલું બધું નહીં ડિક્રીઝિંગ છે એ ખૂબ જ સ્લાઇટ લેસ હોય છે ડિક્રીઝ થાય પણ એટલું બધું ડિક્રીઝિંગ હોતું નથી યસ an interesting point emerges when atomic size of n series are compared with those of the corresponding element in the other series. એટલે s બ્લોક અને p બ્લોકમાં લેફ્ટ ટુ રાઈટ જાય અને સાઇઝમાં જે ડિક્રીઝિંગ આવે s બ્લોકમાં ઇન p બ્લોક એટલું બધું સાઇઝમાં ડિક્રીઝિંગ આવતું નથી કમ્પેરિઝન એટલે d બ્લોકના એલિમેન્ટ્સની જે છે સિરીઝ 3D એમાં સાઇઝ ડિક્રીઝ થાય પણ negligible decreasing હોય છે The curves in figure 8.3 show is increase from the first 3D to second series of the element, but the radius of the third are virtually the same as those of the corresponding member of second series. ફર્સ્ટ સિરીઝ કરતાં સેકન્ડ સિરીઝની રેડિયસ મોટી એના કરતાં થર્ડ સિરીઝની મોટી હોઈ જાય પણ લગભગ નિયર અબાઉટ સેમ છે એનું કારણ is associated with the intervention of the 4f orbital must be filled before 5D એટલે થર્ડ સિરીઝમાં 5D માં ઇલેક્ટ્રોન ફિલ અપ થાય એ પહેલા 4f14 ફિલ અપ થયેલું હોય એટલે વેરી વીક સ્ક્રીનિંગ ઇફેક્ટ થાય છે એને લેન્થેનાઇટ કોન્ટ્રેક્શન કહેવાય છે યસ લેન્થેનાઇટ the filling of 4f before 5D result in regular decreasing in atomic radius called lengthenite contraction which essentially compensate for the expected lengthenite contraction એટલે કે after lengthenum in third series માં lengthenum પછી cerium 58 to lutetium 71 and 4f12 14 સુધી ઇલેક્ટ્રોન ફિલ અપ થાય જેન આફ્ટર હાફનિયમ અહીંયા 5d2 થી 5d10 આવશે મર્ક્યુરી આ 4f માં 14 ફિલ અપ થાય એના કારણે એનું કોન્ટ્રેક્શન થઈ જાય એટલે આની સાઇઝ છે એ જે સેકન્ડ સિરીઝ છે એટ્રિયમ થી કેડમિયમ એની નજીકની થઈ જાય છે બરાબર કોન્ટ્રેક્શન કહેવાય લેન્થેનાઇટ કોન્ટ્રેક્શન સાઇઝમાં ડિક્રીઝિંગ જોવા મળે છે
increase in atomic size with the increasing atomic number in group top to bottom. The net result of the lengthened contraction is that first series is scandium to actually titanium scandium to zinc first series and second series yttrium to cadmium. પછી third series છે એની સાઇઝ નિયર અબાઉટ ટુ સેકન્ડ સિરીઝ છે એકચ્યુઅલી મોર હોવી જોઈએ. એનું રીઝન આમાં લેન્થેનાઇટ કોન્ટ્રેક્શન થઈ જાય છે એટલે 5D પહેલા 4F ફિલઅપ થઈ જાય એટલે વીક સ્ક્રીનિંગ ઇફેક્ટ. વીક સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન એકનો રિપલ્શન લેસ હોય એટલે એમાં ન્યુક્લિયર ચાર્જ એટ્રેક્શન આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન ઉપર ખૂબ જ વધી જાય, રિપલ્શન લેસ એટલે આ બેની રેડિયસ નિયર અબાઉટ હોય છે. The net result that lengthened contraction is that second and third D series exhibit similar radius. Zirconium 160 picometer, hafnium 159. Here is zirconium of second series, hafnium of third series. So 160 and 159. Yes, in third series both are near about and very similar physical and chemical property. And by second series and third series na physical and chemical property but same hoy છે. Then they expected on the basis of usual family relationship. અને એક જ ગ્રુપના જે એલિમેન્ટ્સ હોય હાફનિયમ, ઝિર્કોનિયમ એન્ડ ટિટેનિયમ, તો સેમ એક જ ગ્રુપના એલિમેન્ટ્સ હોય ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી સેમ હોય છે. The factor responsible for the lengthened contraction is somewhat similar to that observed in an ordinary transition series and is attributed to similar cause. એટલે આમ રેડિયસ છે એ થર્ડ સિરીઝની નિયર અબાઉટ ટુ સેકન્ડ સિરીઝ માટેનું રીઝન એ લેન્થેનાઇટ કોન્ટ્રેક્શન છે. એટલે લેન્થેનમ પછી સીરિયમ 58 lutetium 71 માં 4f12 14 ઇલેક્ટ્રોન ફિલઅપ થાય, પછી હાફનિયમ 72 માં 5d2 થી મર્ક્યુરી 5d10 ફિલઅપ થાય. એના કારણે આવું થવા મળે છે. The imperfect shielding of one electron by another in the same set of orbital. However, the shielding of one 4f electron by another is less than that of 1d electron by another. એટલે 4f inner છે અને 5d outer છે. તો inner orbital માં ઇલેક્ટ્રોન રિપલ્શન લેસ હોય, 5d માં રિપલ્શન મોર હોય. ઇલેક્ટ્રોન ઇનર ફિલઅપ થાય એટલે એટ્રેક્શન વધી જાય, રિપલ્શન લેસ એટલે સાઇઝ ઇન્ક્રીઝ થવાની બદલે સેજ ડિક્રીઝ હોય છે. As the nuclear charge increases along the series, there is fairly regular decrease in the size of the entire 4n 4fn orbitals. એટલે સીરિયમ ટુ લ્યુટેશિયમમાં 4f માં ઇલેક્ટ્રોન ફિલઅપ થાય તો સીરિયમથી લ્યુટેશિયમ સાઇઝ ખૂબ જ ડિક્રીઝ થઈ જાય છે અને એની ઇફેક્ટ અહીંયા થશે કારણ કે પછી ઇલેક્ટ્રોન 5d થી 5d10 ફિલઅપ થશે. The decrease in metallic radius coupled with increase in atomic mass result in a general increase in density of the elements. The decrease in metallic radius decrease થાય so density equal to mass upon volume છે. mass increase થાય, volume decrease થાય, so obviously density increase થાય છે. Thus from titanium to copper the significant increase in density may be noted in table 8.2. હવે તમે ટિટેનિયમ થી કોપર જાઓ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ એન્ડ કોપર, તેના માસ કરતા વોલ્યુમ ડિક્રીઝ થાય છે પણ માસ ઇન્ક્રીઝ થાય
Density means mass upon volume. तो वॉल्यूम डिक्रीज થાય, માસ ઇન્ક્રીઝ થાય એટલે ડેન્સિટી ઇન્ક્રીઝ થાય એટલે ટાઇટેનિયમ થી કોપર જાઓ તો ડેન્સિટી ઇન્ક્રીઝ થાય છે. That is given in table 8.2. Now title read करो, electronic configuration and some other properties of first series of transition element. આપણા સિલેબસમાં ડિટેલમાં સ્ટડી only for first series means scandium to zinc. Atomic number of scandium 21, then titanium. This is first series of transition elements: scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper and zinc. This is our first transition series. Here atomic number 21 to 30. Electronic configuration for scandium after argon 4s2 and 3d1 like this: 4s2 3d2, 4s2 3d3. Here chromium exception છે કીધું તો 4s1 3d5, 4s2 3d5, 4s2 3d6, 4s2 3d7, 4s2 3d8. Here also exception: 4s1 3d10, here 4s2 3d10. Now is +1 state, એક ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જાય, +1 આયન ફોર્મ થાય ત્યારનું કન્ફિગરેશન આમાંથી એક ચાર્જ એટલે 4s1 3d1, અહીં 2 માંથી 1 જાય 4s1 3d2, અહીંથી 1 જાય 4s1 3d3. આ 1 અહીંથી રિપ્લેસ થાય એટલે રિમૂવ થાય 3d5 ઓનલી. અહીંથી એક રિમૂવ થાય તો 4s1 3d5, 4s1 3d5 6, 4s1 3d7, 4s1 3d8. Here एक remove that 3d10, 4s1 3d10. In the case of +2 state, 1 and 2 both remove થાય so 3d1, 3d2. અહીંથી એક remove થાય 3d3, 3d4. એક remove થાય 3d5, 1 remove થાય 3d6, 1 remove 3d7, 1 remove 3d8, 1 remove 3d9, 1 remove then 3d10. In the case of +3 oxidation state, totally argon થઈ જાય ને, scandium na all the 3 electrons remove થઈ જાય, so configuration like argon. 1 remove 3d1, આમાંથી 1 remove 3d2, 3d3, 3d4, 5, 6, 7, and +3 is not possible of copper. Copper ની +1 અને +2 બેઝ હોય, zinc ની +2 થાય, scandium +1 +2 +3, titanium આપે 2 3 1 2 3 like this. This is electronic configuration in different oxidation state. Now enthalpy of atomization in the scandium, actually metal, એટલે scandium માં બધા metallic bond હોય, એ metallic bond ને break કરી ને separate કરવા માટે needed heat for scandium 326 છે. Yes, here is 2 unpaired electron, 4s માં 1, 3d માં 1. Here is 1, 2 and 3 unpaired છે. d માં 2 હોય ને એટલે 2 unpaired હોય. 3 unpaired, the metallic bond વધારે strong હોય. Remember, here 4s2 3d3, 4 unpaired electron, atomization, the metallic bond strong હોય. In the chromium 4s1 3d5, d5 એટલે પાછળમાં એક અહીંયા 6 unpaired છે, but here decreasing એટલું થાય. આ છે symmetric configuration કહેવાય, stable છે highly, એટલે આ છે એ metallic bond માં participated નહીં હોય, only 4s હોય. by 3d6 and 4s 3d5 4s2 છે.
હવે પેડ થઈ જાય ઇલેક્ટ્રોન, અનપેડ નથી, 3d5 4s2 થઈ જાય એટલે મેટાલિક બોન્ડ વીક થઈ જાય એટલે આવું થાય છે. પછી 3d6 થાય એટલે જે સિમેટ્રી હોય તૂટે, 4 અનપેડ થાય એટલે ઇન્ક્રીઝ થયું, then 7, then 8, then પછી ડિક્રીઝ થઈ જાય કારણ કે 3d10 થઈ જાય, કમ્પ્લીટેડ છે, સિમેટ્રિક થઈ જાય અને એક જ અનપેડ ઇલેક્ટ્રોન હોય છે, અહીંયા બધું જ પેરિંગ હોય એટલે ડિક્રીઝ થાય છે. એટલે એટોમાઇઝેશન એન્થાલ્પી ડિપેન્ડ્સ અપોન ઇટ્સ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. એટલે સ્ટેબલ, પછી સિમેટ્રિક, નોન સિમેટ્રિક અને અનપેડ અને પેડ ઇલેક્ટ્રોન્સ ઉપર ડિપેન્ડ કરશે. Now ionization enthalpy. This is enthalpy of atomization. Now ionization એટલે શું? આ મેટલ માંથી બધા એટમ ને સેપરેટ કરીએ એને એટોમાઇઝેશન એન્થાલ્પી કહેવાય. આયોનાઇઝેશન મીન્સ એટમ માંથી આયન ને રિમૂવ કરવા નીડેડ હીટ. એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ફર્સ્ટ રિમૂવ થઈ જાય, પછી સેકન્ડ રિમૂવ થાય તો સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી સેકન્ડ રિમૂવ થઈ જાય, પછી થર્ડ રિમૂવ થાય તો થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. સો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ given 631. તો ફર્સ્ટ કરતા સેકન્ડ ની હાઈર હોય એના કરતા થર્ડ હાઈર હોય. આ વેલ્યુ યાદ નથી રાખવાની, બટ સિક્વન્સ ઇન્ક્રીઝ, ડિક્રીઝ, increase, 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 decrease, decrease, increase and increase. Ionization enthalpy also depends upon its electronic configuration. But first ionization enthalpy karta second and second karta third always high of any element first, second and third ionization enthalpy. Now metallic radius, yes, metallic and ionic radiation picometer 164 degrees, 147, 135, 129. Here slightly increasing. Chromium છે ને 5 unpaired હોય એટલે એનો contraction less થાય, પછી 6 થાય એટલે symmetry વહી જાય, degrees near about અહીંયા increase થાય કારણ કે D10 complete થઈ જાય છે. In copper D10 હોય 4s1, here is also increases, એમાં 4s complete અને 3d બે complete થઈ જાય, the size increase થાય છે. Now ionic radius trend. Actually scandium is not giving +2, direct +3 આપેલ 73, here also 60, here gives +2 કરતા +3 વાળાની રેડિયસ સ્મોલ હોય એટલે કોપર +1 and +2, તો +2 કરતા +2 ની રેડિયસ લેસ હોય, like this. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, આ વેલ્યુ યાદ નથી રાખવાની, ઓનલી ટ્રેન્ડ. આ એક પણ વેલ્યુસ છે યાદ રાખવાનું નથી, ટ્રેન્ડ યાદ રાખવાનો છે. Decreasing and increasing order only. Now standard electrode potential means reduction potential. એટલે metal +2 માંથી 2 ઇલેક્ટ્રોન ગેઇન કરી અને metal બને તો 1.63. You can see reduction potential of scandium છે ના હોય +2 કે બરાબર એટલે titanium +2 માંથી here titanium +2 બે ઇલેક્ટ્રોન ગેઇન કરી ટિટેનિયમ બને તો રિડક્શન પોટેન્શિયલ 1.63 છે. પછી +3 ઇલેક્ટ્રોન ગેઇન કરીને +2 બને તો 1.37 છે. આ રીતે સિક્વન્સ રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ વેલ્યુ છે એ આ વેલ્યુ રિડક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ કહેવાય. માઇનસ સાઇન છે ને આના કરતા મોર કહેવાય, આ મોર કહેવાય, પછી આ ડિગ્રીઝ ઇન્ક્રીઝ.
increase, increase, increase and decrease. And density of in gram per centimeter cube scandium lane, the density mass upon volume 3 point scandium થી titanium જાય size decrease થાય, mass increase થાય એટલે density obviously increases. Here increase, 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 increase and here decreases. કારણ કે અહીંયા માસ નો ઇન્ક્રીઝિંગ કરતા વોલ્યુમ નો ઇન્ક્રીઝિંગ મોર હોય. છેલ્લે ઝીંક આવશે એનો વોલ્યુમ ડિક્રીઝ નહીં થાય, વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જાય છે. યુ કેન સી એટલે માસ ના ઇન્ક્રીઝિંગ કરતા વોલ્યુમ ઇન્ક્રીઝિંગ વધારે, ડેન્સિટી ડિક્રીઝિસ થઈ જાય. માસ ઇન્ક્રીઝ થાય પણ વોલ્યુમ વધારે ઇન્ક્રીઝ થાય એટલે છેલ્લે ડેન્સિટી ઝીંકમાં ડિક્રીઝ થાય છે. Decreases in the case of zinc. Why do the transition element exhibit higher enthalpy of atomization? જે transition elements છે એની enthalpy, atomization enthalpy why highest છે? Reason for that in the transition element number of unpaired electron is very high. Like 3D માં અને 4s એમાં unpaired electron maximum હોય. એટલે metal વચ્ચે interatomic attraction is very high. Metallic bond with outermost જેટલા unpaired electron more એટલો મેટાલિક બોન્ડ સ્ટ્રોંગ હોય. ગ્રુપ નંબર 1 માં S બ્લોકમાં એક જ અનપેડ હોય, સેકન્ડમાં 2 જ અનપેડ હોય and 2 3 4 5 sometimes the 6 સુધી અનપેડ ઇલેક્ટ્રોન્સ હોય. એટલે outermost number of unpaired electron is high. Because of large number of unpaired electron in their atoms, they have stronger interatomic interaction and then stronger bonding between atom. एटम वच्चेनो बॉन्ड एकदम स्ट्रॉंग हो, मेटालिक बॉन्ड. तो ये बॉन्ड ने ब्रेक करी गैसियस स्टेट में बधा एटम ने रिलीज करवा वधारे हीट नीडेड हो. सो एटमाइजेशन एंथैल्पी इज हाई. दिस इज द रीजन. नाउ इंटेक्स क्वेश्चन 8.2. इन द सीरीज scandium 21 to zinc 30, it means first transition series, the enthalpy of atomization of zinc is the lowest, only 126 kilojoule per mole. Why? तो zinc ની atomization enthalpy ખૂબ જ lowest છે. Give the reason. Yes, out of scandium to zinc is 126 only. Why? In the series scandium to zinc, the enthalpy of atomization zinc is the lowest. Scandium to zinc is 3D series. In 3D series, as in every series, the enthalpy of atomization increases up to the middle of the row. એટલે સ્કેન્ડિયમ થી ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમ, મેંગેનીઝ સુધી જાય તો ઇન્ક્રીઝ થાય કારણ કે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન્સ વધારે હોય છે. ક્રોમ મેંગેનીઝની ઓછી થઈ જાય કારણ કે ક્રોમિયમમાં 4s1 3d5 there are 6 unpaired electron હોય. અહીંયા only 5 unpaired હોય. આ તો પેડ થઈ જાય એટલે મિડલની વધારે હોય છે. This is because number of unpaired electron increase up to middle where there are 5 unpaired electrons. Then the enthalpy atomization decreases as the number of electron decreases. D5 પછી 6 then 7 8 9 અને 10 થાય. તો ઝીંકના કેસમાં
4s માં 2 અને 3d માં 10 થઈ જાય અને બધા જ ઇલેક્ટ્રોન છે એ પેડ છે. there is no any unpaired electron in zinc. no unpaired electron એટલે અનપેડ ઇલેક્ટ્રોન જ નથી એટલે ઝિંક વચ્ચે જે મેટાલિક બોન્ડ હોય એ ખૂબ જ વીક હોય છે. so we can easily separate બરાબર from its bonding by metallic bond. so atomization enthalpy of zinc is very low. now bye, we will meet in our next lecture.